સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 62 શ્રી બેટ શંખોદ્વારના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ શ્રી બેટ શંખોદ્વારના બેઠકજીનું ચરિત્ર. જામનગર ઓખા રેલવે લાઇન પર ઓખા નામનું છેલ્લું રેલવે સ્ટેશન આવે છે. ઓખા ગામ દરિયા કિનારે આવેલ બંદર પણ છે. ત્યાંથી નાવમાં બેસી ને શંખોદ્વાર જઈ શકાય છે. શંખોદ્વાર દરિયામાં આવેલો બેટ છે. બેટમાં શંખોદ્વાર નામનું નાનું ગામ વસેલું છે. આ ગામથી એકાદ માઇલ દૂર શ્રી શંખનારાયણનું જૂનું મંદિર છે. મંદિર પાસે શંખોદ્વાર નામનો કુંડ છે. કુંડની સામે બેઠકજી આવેલા છે. બેઠકજીમાં સેવાનો પ્રકાર ચાલે છે. બેઠકજીમાં અને ગામમાં આવેલી ધર્મશાળાઓમાં રહેવાની પણ વ્યવસ્થા છે. આ સ્થળે ઓખા બંદરથી તેમજ દ્વારકાથી ગોપી તળાવ થઈને પણ જઈ શકાય છે. શ્રી મહાપ્રભુજી પોતાના સેવકો સાથે શ્રી શંખોદ્વાર તીર્થમાં પધાર્યા ત્યારે શંખોદ્વાર કુંડ ઉપર આવેલા એક પીપળાના વૃક્ષ નીચે બિરાજ્યા હતા. આપે શ્રી દામોદરદાસ હરસાણીને આ સ્થળનું મહાત્મ્ય સમજાવતા યાજ્ઞા કરી હતી કે અહીં ભગવાન શ્રી કૃષ્ણે શંખાસુર નામના દૈત્યનો વધ કર્યો હતો. તેના શરીરમાંથી શંખ લઈ લીધો હતો. તે શંખ ઘણા વર્ષો બાદ કુંડમાંથી પ્રગટ થયો હતો. શંખાસુર નામના દૈત્યનો વધ કરી ને ભગવાને તેને મોક્ષ આપ્યો હોવાથી આ સ્થાન શંખોદ્વાર નામે જાણીતું થયું છે. માટે અહીં બિરાજતા શ્રી ઠાકોરજીનું નામ શ્રી શંખનારાયણ છે. તેઓ આ તીર્થના સ્વામી છે. વળી આ બેટ ઘણો રમણીય હોવાથી શ્રી દ્વારકાધીશ પ્રભુ પણ હંમેશા અહીં રમણ કરે છે. આમ કહી આપ શ્રીએ તે કુંડમાં સ્નાન કર્યું. શ્રી શંખનારાયણ ભગવાનના દર્શન કરી સેવા શૃંગાર કર્યા. ભોગ ધરીને આરતી કરી પોતાના સ્થાન ઉપર પધાર્યા. શ્રી શંખનારાયણ ભગવાન આપ શ્રીની પાસે પધાર્યા અને યાજ્ઞા કરી કે આપ ભગવાનના મુખારવિંદ સ્વરૂપ હોવાથી આપે શ્રીમદ ભાગવત ઉપર અદ્વિતીય એવી શ્રી સુબોધિનીજી નામની ટીકા રચી છે. તેમાંથી વેણુગીતનું અમને શ્રવણ કરાવો. ભગવત આજ્ઞાથી આપ શ્રીએ વેણુગીતના પંચમ શ્લોક બરહાપીડમનું વ્યાખ્યાન 3 દિવસ અને 3 રાત્રિ સુધી કર્યું. તેમાં એટલો બધો અલૌકિક આનંદ આવ્યો કે સૌ પોતાના દેહનું ભાન ભૂલી ગયા. શ્રી શંખનારાયણ ભગવાને આપ શ્રીની પ્રશંસા કરતા કહ્યું કે આપ વાક્પતિ છો. આપના સિવાય આવું વ્યાખ્યાન બીજા કોઈ કરી શકે નહીં. આપે સાચે જ શ્રીમદ ભાગવતનું મંથન કરી ગૂઢ અમૃત રસ પ્રગટ કર્યો છે. આમ કહી ભગવાન પોતાના મંદિરમાં પધાર્યા. પછી આપ શ્રીએ અહીં શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. અનેક જીવો આપના શરણે આવ્યા. આ બેઠકજીએ સેવાની સુંદર સગવડ છે, માટે તેનો અવશ્ય લાભ લેવો જોઈએ. અહીં શ્રી મહાપ્રભુજીને પૂર્ણ પ્રેમે દંડવત કરી આપણે આગળ વધીશું. શ્રી બેટ શંખોદ્વારના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.